હરે સ્વામિનારાયણ. હરે તારીખ આજે 18 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્રની અંદર જગતગુરુ રામાનુજાચાર્યએ કહ્યું કે ભાઈ જે હું પણ જે છે તે પ્રત્યેગાત્મા એટલે આત્માનું જ છે, અને આત્મા પોતે એમ કહી કે હું એટલે જ્ઞાન સ્વરૂપ હોઈને જ પોતે જ્ઞાતા રૂપે પણ વર્તે છે. કેવી રીતે? તો ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું છે કે એ આત્મા પોતે જ અલગ અલગ ઇન્દ્રિયોએ કરીને જ્યારે પોતે અલગ અલગ વિષયોનો ગ્રહણ કરતા થાય છે ત્યારે એનું અલગ અલગપણે શાસ્ત્રોમાં નિરૂપણ કરેલું છે. જોવાનું કામ કરે છે તો એને દ્રષ્ટા કહ્યો છે, સાંભળવાનું કામ કરે છે તો એને શ્રોતા કહ્યો છે. એ જ પ્રમાણે જે તે ઇન્દ્રિયોના જે તે વિષયોને ગ્રહણ કરે છે ત્યારે તે રૂપે આત્માનું વર્ણન કરેલું છે. હવે તમે સમજો, એ જ્યારે જ્યારે જે વિષયોનો ગ્રહણ કરે છે અને જે તે નામથી ઓળખાય છે ત્યારે એ મૂળભૂત જ્ઞાતાપણે જ વર્તે છે. એ તો ઇન્દ્રિયોના જે વિષય જે છે એ ગ્રહણ કરવાની ઇન્દ્રિયોની જે કેપેસિટી છે અને જે ઇન્દ્રિયોનું નામ છે એ પ્રમાણે એના નામ બદલાયા કરે છે. બાકી મૂળભૂત એ આત્મા ત્યારે જ્ઞાતાપણે વર્તે છે. સમજ પડી કે નહીં પડી? બાઉન્સર ગયું ને? સમજો, સમજ પડી? આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, તે તો પોતે પોતાનું ઓળખે, પણ જ્ઞાતાપણે જ્યારે એ બાહ્ય વિષયોને ઓળખે અને પછી એ પોતે જે તે વિષયોને જે તે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરે તે નામે એ ઓળખાય. કેવી રીતે? દાખલા તરીકે એ સાંભળવાનું કામ કરે તો એ શ્રોતા કહેવાય. આપણે કહીએ કે ભાઈ આ વક્તા જ્યારે એમ કહે કે ભાઈ સામે જે બેઠેલા જ તે શ્રોતાઓ ત્યારે એ કોને કહે છે? આત્માને કહી છે, એને જ કહી ને. મરેલા માણસને થોડા શ્રોતા કહેવાય કે પથ્થરને થોડો શ્રોતા કહેવાય? શ્રોતા કેમ? શ્રોતા જ કેમ કહે? શ્રોતા બી નહીં કહે. શ્રોતા એટલે સાંભળનારો. તો એ સાંભળનારો મૂળભૂત કોણ છે? આત્મા છે. આઈડિયા આવે છે? દાખલા તરીકે હું અત્યારે બોલું છું તો હું કોણ છું? તો વક્તા. તો વક્તા કોણ છે? બોલનારો. તો બોલનારો જે છે તે સાંભળનારો જે તે છે દ્રષ્ટા. જોનારો જે છે તે એ બીજું કંઈ નથી, આત્માનું જ્ઞાતાપણું છે. સમજો કેમ? એ પોતે પોતાના સ્વરૂપને તો હું પણ કરીને ઓળખે છે એટલે એ જ્ઞાન સ્વરૂપ છે. પણ જ્યારે એ બાહ્ય વિષયને ગ્રહણ કરે છે અને પછી જ્યારે એ બાહ્ય વિષયોને ગ્રહણ કરીને જે પ્રમાણે એ રિએક્ટ કરે છે તે એનું જ્ઞાતાપણું છે. સમજો, તમને જ્યારે આપણે જ્યારે જમીએ છીએ ત્યારે અહીંયા એક સ્ફિંક્ટર આવે છે, એનું નામ અંગ્રેજીમાં સ્ફિંક્ટર કહેવાય. હવે સ્ફિંક્ટર એટલે ઢાંકણું. હવે ઢાંકણું આમ ખોલ બંધ થાય છે ઓટોમેટિક, આપણે નહીં ખબર હોતી અંદર. હવે તમે જ્યારે જમો ને ત્યારે અન્ન નળી આવે ને તે આમ ફટ રહીને એ બાજુનું સાઈડ ખુલી જાય એટલે તમારું અન્ન જે છે તે સીધું અન્ન નળીમાં જાય. સાંભળવા જેવું છે, બહુ સરસ છે. ભગવાને સિસ્ટમ કેવી બનાવેલી છે. અને જ્યારે તમે જમો નહીં ત્યારે એ શ્વાસ નળીને ખોલો એટલે શ્વાસ તમારા એમાંથી ચાલતા હોય. એટલે આમ એ ચાલ્યા કરે. હવે તમે જ્યારે જમો છો ને ત્યારે વચ્ચે જમતા બોલો કે બેધ્યાન થઈ જાઓ અને પેલો અન્ન નળીનો કોઈ દાણો બીજી બાજુ જતો હોય ને એટલે એ તમને છીંક આવે કે ઉધરસ થાય કે ખાંસી આવે. એ કેમ આવે? એ તમારા બોડીનું ડિફેન્સ મિકેનિઝમ છે કે તમે કંઈક અંદર જમતા વખતે જે કરવું જોઈએ એનાથી વિરુદ્ધ કંઈ કર્યું અને એને હિસાબે તમારો અનાજનો દાણો જે પાઇપમાં જવો જોઈએ એની જગ્યા પર કોઈ બીજી જગ્યા પર જઈ રહેલો છે. એને રોકવા માટે પેલું તમારા બોડીનું ડિફેન્સ મિકેનિઝમ એ તમને ખાંસી આપે કે તમે છીંક ખાવ કે ઉધરસ ખાવ, જે કંઈ કરો તે થાય છે. હવે તમને આ બે પ્રકારના શરીરમાં આપણા અંગો છે, વોલેન્ટરી અને નોન વોલેન્ટરી કે અનવોલન્ટરી. તમે જે કંઈ કહો તો અનવોલન્ટરી. વોલન્ટરી એટલે ઈચ્છાવર્તી સ્નાયુઓ અને પેલા સ્વયંવર્તી. અરે હા, સ્વયંવર્તી આવે ને. વોલન્ટરી એટલે સ્વયંવર્તી ને પેલા બીજા તે અનવોલન્ટરી એટલે ઈચ્છાવર્તી. હવે હાર્ટ જે છે ને આપણું હૃદય એ આપણા કંટ્રોલમાં નથી, એ ઈચ્છાવર્તી સ્નાયુ છે. એ સ્વયંવર્તી સ્નાયુ છે. એ સ્વયંવર્તી એટલે એના હિસાબે ધબધબ કર્યા કરે છે ને આપણું શ્વાસ લેવાનું કામ જે છે તે એના ધબકારા દ્વારા ને પેસમેકર જે અંદર ભગવાને કરંટ મૂકેલો છે આપણા શરીરની અંદર હૃદયને ધબધબ કરવા માટે એસે નોડ નામની એક જગ્યા છે. એ એસે નોડમાંથી કરંટ નીકળે છે જે તમારા હાર્ટને જે પ્રકારની જેટલી ગરમી આપવાની હોય તે ગરમી આપે છે, જેને કારણે હાથ તમારું ધમધમતું રહી છે અને એમાં કરંટ છે. એ કરંટને કારણે તમારે એ
શું થાય છે? તમારું હૃદય જે છે તે ચાલુ રહી છે. પછી તમે જો જ્યારે કરંટ આવતો બંધ થઈ જાય છે એટલે પેસમેકર મૂકવું પડે છે. એટલે પછી ડૉક્ટરો બહારથી એ પેસમેકર અંદર મૂકે. એ પેસમેકર શું કરે? તો તમારા હૃદયને ધમધમતું રાખે, એમાં કરંટ પાસ કરે. કહેવાનો મતલબ એવો છે કે આત્મા જે છે, સમજો, અને શરીર જે છે એ બંનેનું સંલગ્નપણું છે. અને એ આત્મા જોડે શરીરનું સંલગ્નપણું છે. એટલે કેવી રીતે? આત્મા પોતે એ શરીરને ધીરે 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 કરીને જ્યારે ઓળખતો થાય કે હું શરીર નથી, કે હું આત્મા છું, મારે આ શરીરને મારા મુક્ત થવા માટે મારા પ્રમાણે વર્તાવવું છે, એ પ્રમાણે એ શરીરને નિયંત્રણમાં રાખો. એટલે એના માટે એ યોગ કરે. યોગ કંઈ ગેસ કે પ્રાણ અપાન વાયુ કાઢવાની ક્રિયા નથી. યોગ એટલે શું છે? તો આત્મા અને પરમાત્માનો યોગ. યોગ એટલે શું? જોડાણ. તો જોડાણ કોનું છે? તો આત્મા અને પરમાત્માનું. તો એમાં મિલન. તો એમાં સૌથી વધારે અઘરામાં અઘરું શું છે? તો આપણે આપણા શરીરને જીતવું. કારણ કે વચ્ચે આ શરીર બહુ નડે છે. તો એ શરીરને જીતવા માટે એ યોગ છે. એ પ્રાણવાયુને કંટ્રોલમાં, નિયંત્રણમાં રાખવા માટે એ યોગ છે. હવે તમે આ બધી જે ક્રિયા કરો છો ત્યારે તમારો આત્મા જે છે તે જ્ઞાતાપણે વર્તે છે. સમજો? અને એ બધું જાણે છે કે મારે મુક્ત થવાનું છે, હું અનાદિ મુક્ત જ છું, હું અહીંયા બદ્ધ દશામાં જે કંઈ છું તે મારા કર્મોને કારણે છું, કારણ શરીરને કારણે છું. તો મારે આ કારણ શરીરને ટાળવાનું છે. તો એના માટે પહેલાં મારે સારા શ્રોતા બનવું પડશે, પછી મારે સારી રીતે એનો અભ્યાસ કરવો પડશે, એટલે મારે સારા વિદ્યાર્થી બનવું પડશે. પછી એ એક એક કરીને જે કોઈ સારા સારા ગુણો જે છે તે મારા જીવનમાં મારે ઉતારવા પડશે. આ બધું જ્ઞાતાનું કામ છે. એટલે આત્મા પોતે જ જ્ઞાતા છે. એટલે એ હું હોવાની સાથે જ્ઞાતા પણ છે જ. એટલે એ જ્ઞાન સ્વરૂપ છે, એની સાથે જે જ્ઞાતા છે. કેવી રીતે? તો ભાઈ સુનિલ અહીંયા જે છે તે અહીંયા જ્યારે બેઠેલો છે ત્યારે એ કોણ છે? તો ફક્ત હરિભગત છે. એના ઘરે જશે એટલે એની પત્નીનો પતિ, એના પુત્રનો પતિ થઈ જશે, એટલે પિતા થઈ જશે. અને એના જૂના ઘરે જાય તો એના મમ્મી પપ્પાનો પુત્ર થઈ જશે. હવે વ્યક્તિ એક જ છે સુનિલ. એક સાથે જ્યારે એનું આખું કુટુંબ ભેગું થશે તો એ કોઈનો મામો હશે, કોઈનો કાકો હશે, કોઈનો ફૂવો હશે, કોઈનો માસો હશે, જે પણ કંઈ હશે તે. પણ એ બધા રોલ એક જ સાથે એક જ વ્યક્તિ નિભાવે છે. કોણ? સુનિલ. એટલે સુનિલ એક જ વ્યક્તિ છે, જે ગઈકાલે આપણે સમજેલા એ પ્રમાણે. તેમાં આત્મા પોતે એક છે. બધા અલગ અલગ જીવાત્મા છે, પણ આપણા શરીરમાં આપણે એક જે પોતે પોતાની ઓળખાણ આપીએ તો આપણે એક આત્મા છીએ. અને એ આત્મા પોતે જ્યારે સ્વરૂપે કરીને જ્ઞાન સ્વરૂપ છે, તો એ જ્ઞાન સ્વરૂપ એ તો એ પોતે એના પોતાના અસ્તિત્વ માટે છે. પણ આખા જગતના જેટલા વિષય છે એ જે તે વિષયને જાણવા ઈચ્છે એના માટે એનો પોતાનો જ્ઞાતાપણા તરીકે, એટલે એના જ્ઞાનનો એ બીજી વસ્તુઓને કે બીજા વિષયોને કે બીજા વ્યક્તિઓને જાણવા માટે ઉપયોગ કરે છે. એટલે એ ત્યારે પોતે જ જ્ઞાતા તરીકે થઈ ગયો. એટલે એને કોઈ માસા કહી તો પણ એને ખબર છે, કે એને કોઈ ફુવા કહી તો પણ એને ખબર છે, ને એને કોઈ કાકા કહી તો પણ એને ખબર છે, ને એને કોઈ મામા કહી તો પણ એને ખબર જ છે કે એ હું જ છું. બસ. પણ એ છે કોણ વસ્તુ થાય? પેલો આત્મા. એટલે આત્માની જ્ઞાન શક્તિ એવી છે કે એને કરીને એ પોતે જ્ઞાન સ્વરૂપ તો છે જ, પણ એનો મૂળ સ્વભાવ એવો છે કે એ પોતે જ્ઞાન નામના ગુણનો આશ્રય પણ છે. એટલે એ પોતે જ્ઞાતા પણ એ જ છે. એને માટે એણે કોઈ અહંકારની કે બીજા કોઈને પૂછવાની કે બીજા કોઈના જ્ઞાનની કે બીજા કોઈ અલગ બીજા જ્ઞાતાની પણ જરૂર નથી. પોતે પોતાના જ્ઞાનથી જે બધું કરે છે. સમજો, જ્યારે આપણે બાહ્ય વિષયને કોઈ બીજા દ્વારા પણ જાણીએ છીએ ત્યારે જ્ઞાન તો આપણું પોતાનું જ વપરાય છે. અત્યારે તમે બેઠા છો, તમે આ શ્રીભાષ્ય સાંભળો છો, ભલે બોલનાર હું છું, ભલે સમજનાર તમે છો, પણ તમે એવું ના કહી શકો કે હું એવું ના કહી શકું રાધર દેન યુ. હું એમ કહું કે હું એવું ના કહી શકું કે તમે મારી જ્ઞાન શક્તિ દ્વારા આ શ્રીભાષ્ય સમજી રહેલા છો. સમજ પડે છે? કેમ? જો તમે બધા મારી જ્ઞાન શક્તિ દ્વારા શ્રીભાષ્ય સમજતા હોવ તો કાલે તમે બધા પણ અહીંયા આવીને બોલતા થઈ શકો. આઈડિયા આવે છે? આઈડિયા આવે જ કંઈ? તો બધા તમે પણ આવા જોરદાર અહીંયા મારાથી સારું બોલતા થઈ જાઓ. સમજો. પણ તમે એ બોલી નહીં શકતા. કેમ? કારણ કે જ્ઞાન શક્તિ તમારી પોતાની છે, ઓન. તમે તમારી જ્ઞાન શક્તિ દ્વારા જ આ શ્રીભાષ્ય શીખો છો. એટલે આ તફાવત રહી છે. આઈડિયા આવે છે? જો મારી જ્ઞાન શક્તિ દ્વારા તમે કરતા હો તો કાલે તમે પણ બોલતા થઈ જાય. અહીંયા આવીને બોલો, તમે પણ બોલતા થાઓ. પણ બધા બોલી નહીં શકતા, એમ બધા સાંભળી નહીં શકતા.
બધા રસોઈ કરી નહીં શકતા, એમ બધા જમી નહીં શકતા. બધાના પોતપોતાના રોલ છે, એમાં કંઈ નાનું મોટું ઊંચ નીચ નથી કે ભાઈ હું બોલી શકું એટલે બહુ ઊંચો થઈ ગયો, તમે સાંભળી શકો ખાલી એટલે તમે નીચા થઈ ગયા, એવું નથી. તમારા ઘરમાં તમારી જે કોઈ પત્ની હોય એ રસોઈ કરે તો એ એની રીતે મહાન છે, અને તમે એ રસોઈ કરવા માટે જે સામાન આવે એના માટે તમે બહાર બજારમાં જઈને જે કોઈ રૂપિયા પૈસા રડો છો તો તમે તમારા હિસાબે મહાન છો. બંને વગર ગાડી તો ચાલવાની નથી, એ તો તમને ખબર જ છે. ગ્રહસ્થના ઘરેથી ઘરવાળી જ્યારે પણ બહાર આમ તેમ જાય છે અને તમારે ચાલુ ચિક્કા ચક્કા જે કંઈ ચીલા ચાલુ જે કંઈ કરવાના હોય તે અને બહારનું કામ પણ કરવાનું હોય તો હેરાન કેવું થઈ જવાય છે? થઈ જવાય જ ને, એડજસ્ટ કરવું અઘરું પડી જાય જ ને, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એની સાથે જ એ જ્ઞાતા પણ છે. એટલે એના જ્ઞાતાપણા પર શક નહીં કરવો. એ એક સાથે ઘણા બધા રોલ કરી શકે છે. મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટી છે આત્માની. એ ધ્યાતા પણ છે, એ જ્ઞાતા પણ છે. ધ્યાતા એટલે કોણ હોય? ભગવાનનું ધ્યાન પણ એ જ કરે છે, સમજો. ધ્યેય કોણ છે? તો ભગવાન છે. તો ધ્યાતા કોણ છે? એ આત્મા પોતે છે. અને એ પોતે જ્ઞાતા હોવાની સાથે બીજા જેટલા પણ કાર્ય કરે છે એ બધા કાર્ય નિમિત્તે એના નામ બદલાયા કરે છે, પણ મૂળભૂત એ જ્ઞાતા છે અને સ્વાભાવિક રીતે છે. હવે એ જ્ઞાતાપણાનો ઉપયોગ એણે જો પંચાત કરવા માટે કર્યો તો એ માયાની પંચાત કરશે, અને ભગવાનના સ્વરૂપને ઓળખવામાં કર્યો તો એ ભગવાનને ઓળખશે. અહીંયા ફરક એક જ છે કે એ સામે જ્ઞેય જે છે એ જ્ઞેય કયું છે એનું એ સિલેક્શન પોતે પોતાના જ્ઞાતાપણાથી જે કરે છે એની ઉપર બધો એના બદ્ધ અવસ્થાનો કે એની મુક્ત અવસ્થાનો આધાર છે. જો એ જ્ઞેય એટલે વિષય તરીકે જાણવાના વિષય તરીકે પરમાત્માને કા પરમાત્માના સંતો જે પરમાત્માના સ્વરૂપને સમજાવે એનું સિલેક્શન કે એની પસંદગી કરશે તો એના જ્ઞાતાપણાથી એનો પોતાનો ઉદ્ધાર થઈ જશે. અને જો એ માયાના વિષયનું સિલેક્શન કરશે તો એના જ્ઞાતાપણાથી પુનરપી જન્મમ પુનરપી મરણમ, એ ગમે એટલો હોશિયાર હશે, ગમે એટલો કાર્યકુશળ હશે, ઘણા બધા મલ્ટીટાસ્ક એક સાથે કરી શકતો હશે, રાજનીતિથી માંડીને રસોઈથી માંડીને બધું જ. મોદી સાહેબની જેમ કે કોઈ પણ વિષય ઉપર અડધો કલાકની અંદર બધું કેચઅપ કરીને તરત એને રીપ્રોડ્યુસ પણ કરી શકે એટલી બધી એને ભગવાને જોરદાર બુદ્ધિ આપી હોય. પણ જો એની એ બુદ્ધિ એ પોતાના મોક્ષ માટે ઉપયોગ ન કરશે તો એ કુશાગ્ર બુદ્ધિવાળો નથી. એટલે એક્શન સ્પીક્સ લાઉડર ધેન યોર વર્ડ્સ. બધાને એમ અત્યાર સુધી એવું જ છે કે મોદી સાહેબ બહુ સારા વક્તા છે, બહુ સારા વક્તા છે, બહુ સારા વક્તા છે. અરે ભાઈ, બહુ સારા વક્તા એટલે કે એ બોલ બચ્ચન નથી, એ એકચ્યુઅલી બહુ સારા જ્ઞાતા છે, એ બહુ સારા કરતા છે, એટલે એ બહુ સારા વક્તા છે. બીજા બોલવા જાય છે પણ ગફલત ખાઈ જાય છે, લોચા મારી દે છે, બરાબર. આટે કો કિતને રૂપિયા લીટર બોલી દે છે અને આલુમાંથી સોના બનાવવા જાય છે. કેમ? એ લોકોને પ્રોબ્લેમ શું છે કે ભાઈ એ પોતે એ વિષયનો અભ્યાસ નહીં કરતા, સમજો, બરાબર. એક સ્મશાનખાનાની બહાર એવું લખેલું હતું, સ્મશાન હોય ને આપણું, સ્મશાનની બહાર લખેલું હતું મૃત્યુ અટલ હે. લખેલું હોય ને દરેક જગ્યા પર મૃત્યુ અટલ હે. ત્યાં કોઈ કોંગ્રેસી જઈ ચડ્યો તે કે હાલું અહીંયા પણ ભાજપવાળાએ કબજો કરી નાખ્યો, મૃત્યુ અટલ હે, અટલ બિહારી વાજપેયીનું નામ. એણે નીચે લખી દીધું મૃત્યુ ના તો અટલ હે, ना तो अडवाणी है, ना तो मोदी है, ना तो सियासा है. मृत्यु राहुल गांधी है क्योंकि वो कांग्रेस में है. समझी गया? एने एनी बुद्धिનું પ્રદર્શન કર્યું ને, કારણ કે અહીંયા વિરોધ તો કરવાનો ને કોઈ પણ સાથે. તેણે શું પેલા લખેલું મૃત્યુ અટલ હે, પેલા એ અટલ શબ્દને કર્તા તરીકે નથી વાપરો અહીંયા, પણ એ કહે કે ના અહીંયા પણ ભાજપ આવી ગયું. તે કંઈ મૃત્યુ ના તો અટલ હે, ના તો અડવાણી હે, ના તો મોદી હે, ના તો શાહ હે. મૃત્યુ રાहुल ગાંધી હે ક્યોંકि वो कांग्रेस का लीडर है. આવી હાલત છે આપણા બધાની. આત્માનો જ્ઞાતા તરીકે ઉપયોગ કેમ કરવાનો છે? આ વિષયને જાણવા માટે, પરમાત્માને. પણ આપણે શું કરીએ છીએ? આવા જ બધા લબાચા લોચા કરીએ છીએ. માયાને જાણવું છે, અલગ અલગ વિષય. અમારા સમય પર ટીવી હતું, પછી એમ કહીએ કમ્પ્યુટર આવ્યું, હવે અત્યારે મોબાઈલની અંદર જ કમ્પ્યુટરની આખી દુનિયા આવી ગઈ. હવે એના પછી હજુ પ્રોગ્રેસ જેમ દુનિયા કરશે એમ અલગ અલગ આવતું જ જશે. એટલે માયા શું કરે છે? એના જે ઉપકરણો જે છે, સાધનો છે, તે બદલ્યા કરે છે.
અને જીવ પેલો જે છે તે સાહજિકપણે એના જ્ઞાતાપણાનો ઉપયોગ એ માયાના ઉપકરણોને શોધવામાં, સમજવામાં અને એનો ઉપયોગ કરવામાં કાઢી નાખે છે. પણ એને પરમાત્મા નામનું જે સૌથી મોટું વિષય કે જ્ઞેય જે છે એ જડતું જ નથી, દેખાતું જ નથી. જે એની સૌથી નજીક છે એને ઓળખવાનો પ્રયત્ન નહીં કરતો. એને કારણે આ બંધ છે. એના માટે બદ્ધ અવસ્થામાં એ કેમ છે? કારણ કે એના નજીકના મિત્ર એવા પરમાત્માને એ જાણવાનો પ્રયત્ન કરતો નથી. જે દિવસે એ બાજુએ મંડી પડશે અને ભગવાનના સ્વરૂપને ઓળખી જશે તો ભગવાન એક એવું જ્ઞેય છે કે એવો વિષય છે કે એ વિષયનો યોગ કરવાથી જીવ સહેજે સહેજે સંસાર ભયને ટળી જશે. પણ વિષય જ આપણે ખારા પકડીએ તો પછી કેવું થાય? કથા ખારી જેવું થઈ જાય ને. બરાબર. એક ભાઈ કહેતા હતા, આવી રીતે એક વક્તાએ કહ્યું કે ભાઈ કથા બહુ મીઠી લાગે એટલે શાંતિથી અહીંયા બેઠા બેઠા સાંભળજો. તો એક ભાઈ મોડું પોળું કરીને સૂઈ ગયા અને બાજુમાંથી કલ્લુરામ જતા હતા. બરાબર. મોતીરામ કલ્લુરામ તમે જેને કહો ને, ખભો જોઈને શું કહેવાય, થાંભલો જોઈને જે થાંભલાને ભીનો કરે ને, તે મોતીરામ કલ્લુરામ જતા હતા. તો પેલા ભાઈ આમ કરીને બેઠેલા હતા. મોતીરામે કર્યું આમ. ભાઈ પેલાને ખારું ખારું લાગ્યું. તે કે સ્વામી તમે ખોટું બોલો છો કે કથા બહુ મીઠી છે, આ કથા તો મને તો ખારી લાગે છે. બરાબર. એટલે આવી હાલત છે. જ્ઞાતાપણે કરીને જ્ઞેય વિષય ભગવાનને જાણવાના છે, આપણે માયાને જાણવા જઈએ એટલે પછી કથા કેવી લાગે? ખારી લાગે. બરાબર. ચલો, એટલે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે ભાઈ અનુભૂતિ માટે પણ એ જ અનુભૂતિ છતાંય એમ કહેવાય છે કે પૂર્વોક્ત કારણથી એમ કહેવું પડે, સુષુપ્તિમાંથી ઉઠેલો કોઈ પણ માણસ સુષુપ્તિ કાળમાં અનુભૂતિ વિશે એમ નથી કહેતો કે અહમભાવ રહિત અને વિષયભાવ રહિત એવી અનુભૂતિ તે જ હું, એટલે સુષુપ્તિકાળના અજ્ઞાનના સાક્ષી રૂપે રહું છું એમ મને અનુભૂતિ થઈ. સુષુપ્તિમાંથી ઉઠેલો એમ જ કહે છે કે હું સુખેથી ઊંઘ્યો. સમજો કેમ? એની અવસ્થાએ કરીને. હવે દાખલા તરીકે તમે સુષુપ્તિમાં ગયા. સુષુપ્તિમાં એટલે ગાઢ નિંદ્રામાં. ગાઢ નિંદ્રામાં સુષુપ્તિમાં ગયા એટલે બહારના કોઈ પણ વિષયનું તમને ત્યારે જ્ઞાન નથી. તમે સૂઈ ગયા શાંતિથી. હા 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 એવા સૂઈ ગયા. ડૉક્ટરે તમને આપી દીધી કામ્પોસ બામ્પોસ, બરાબર ને? તમે ઊંઘી ગયા મસ્ત, તમને ખબર જ નથી કંઈ. હવે તમે જ્યારે સૂઈ ગયા ત્યારે તમારી અનુભૂતિ શું હોય છે? અહીંયા એની વાત કરે છે. સાંભળો કે ભાઈ સુષુપ્તિમાંથી ઉઠેલો કોઈ પણ માણસ સુષુપ્તિકાળની અનુભૂતિ વિશે એમ નથી કહેતો કે અહમભાવ રહિત અને વિષય રહિત એવી અનુભૂતિ તે જ હું, એટલે સુષુપ્તિકાળના અજ્ઞાનના સાક્ષી રૂપે છું એમ અનુભૂતિ થઈ. એટલે સુષુપ્તિકાળમાં હું જે કંઈ જાણતો નથી એવી મને અનુભૂતિ થઈ એવું કોઈ કહેતું નથી. કોઈ કહે છે એવું કે ભાઈ હું એ સમયમાં કંઈ જાણતો નથી એવી મને અનુભૂતિ થઈ? નથી જાણતો એટલે કહેવાનો મતલબ શું છે? સમજો અહીંયા કે ભાઈ તમને જ્યારે એ સમયે સુષુપ્તિકાળમાં બહારના વિષયનું જ્ઞાન નથી, એટલે બહારના વિષય માટે તમારો જ્ઞાનનો દરવાજો બંધ થઈ ગયો છે, એટલે એ તમારા માટે અજ્ઞાન અવસ્થા છે. કેવું કે અત્યારે દાખલા તરીકે અહીંયા તમે આ લાઇટ ઓલવી નાખી એટલે અંધારામાં આવી ગયા, તો અંધારું એટલે થઈ ગયું છે કે લાઇટ ઓલવી નાખી. હવે એ લાઇટ ઓલવી નાખી એ કોઈ અવસ્થા નથી, એ તો પાછી આ લાઇટ ચાલુ કરો એટલે એ ચાલુ થઈ જાય. તેમ તમારી અજ્ઞાન અવસ્થા જ્યારે સુષુપ્તિકાળમાં જે છે એ કેવી છે? તો એ કાળ પૂરતી સીમિત છે કે એ અવસ્થા જે છે તે તમોગુણ પ્રધાન અવસ્થા હોવાને કારણે એ કાળ પૂરતી સીમિત છે. હવે જ્યારે પણ તમે એ સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવશો એટલે સત્વગુણ પ્રધાન તમારામાં થશે, એટલે તમે જાગ્રતમાં આવશો. હવે તમે જ્યારે એ સત્વગુણ પ્રધાન અને જાગ્રત અવસ્થામાં આવશો એટલે પેલી અવસ્થા તમારી ઓટોમેટિક દૂર જ થઈ જશે, અજ્ઞાન અવસ્થા. એટલે તમે અજ્ઞાન અવસ્થાના સાક્ષી બનીએ એવું નથી, પણ પેલી સુષુપ્તિ અવસ્થા તમને જે આવી એને કરીને તમે એ અજ્ઞાન અવસ્થામાં પહોંચી ગયા. એટલે તમે બહાર આવીને એવું નહીં કહેતા કે ભાઈ અજ્ઞાનના સાક્ષી રૂપે હું રહું છું એવી અનુભૂતિ થઈ, પણ તમે શું કહે છો? સુષુપ્તિમાંથી ઉઠેલો એમ જ કહે છે કે હું સુખેથી ઊંઘ્યો. કારણ કે ઊંઘવાનો મતલબ જ શું છે? કે બહારના સર્વ વિષયોનો ત્યાગ. સુખેથી ઊંઘી કોણ શકે? જેને બહારની કોઈ ચિંતા નહીં હોય તે. જો બહારના વિષયોનો ત્યાગ તમે નથી કરી શકતા અને બહારની ચિંતા તમને સતાવે છે તો તમને ઊંઘ આવશે નહીં. શારીરિક અને માનસિક બંને રીતે તમે સ્વસ્થ હશો તો જ તમને નિદ્રા આવશે. તમને શારીરિક પણ કોઈ તકલીફ હશે, તમે જે દાખલા તરીકે કોઈ પણ પેશન્ટનું ઓપરેશન કર્યું હોય ને તે પહેલી રાત બહુ ભારી, કોઈનું ઘૂંટણનું ઓપરેશન કરેલું હોય કે કોઈને પ્રોસ્ટેટ કે બીજા કોઈ પણ ઓપરેશન કટ લાગેલો હોય ને તે પહેલી રાત બહુ ભારી, પેલાને એ રાત્રે બહુ દુખાવો થાય. કારણ કે જેવું એને પેલી એનાસ્થેસિયા આપેલું હોય ને એ ઉતરે
એટલે પછી જેવો જાગ્રતમાં આવે ને એટલે પહેલો સૌથી વધારે એને પેલો કટ લાગેલો હોય ત્યાં સૌથી વધારે દુખાવો થાય. હવે એ દુખાવાની પીડા એને એવી સતાવે કે એ રાત્રે તો એને ઊંઘ આવે જ નહીં. એટલે ડૉક્ટર પછી પેલો બોટલ ચડાવેલી એની અંદર બધા ધરાધર ઠોકે, ઊંઘવા માટેના જે કંઈ ઇન્જેક્શન હોય તે બધા ઠોકે. એટલે પછી પેલો આમ કરીને થોડો ઊંઘે તો પણ રાત્રે જાગે, થોડા લવારા કરે, થોડું બોલે, પછી કે પાછો જરા દુખાવો થાય છે આ તે. કારણ કે એવા ઘણા પેશન્ટો જોડે અમે લોકો રાત્રે સૂઈ ગયા હોય, આપણા ઘરના હોય ને એની જોડે સૂવું તો પડે ને એક રાત, તો એ ત્યારે એ રાત્રેની બહુ અઘરી હોય. પછી જેમ જેમ એક પછી બે પછી જેમ જેમ ખોરાક જતો જાય, પેલા પેઇન કિલર્સ અંદર જાય, અંદર પેલું વૂંડ જે હોય, ઘા જે પડેલો એ રૂજાતો જાય, એટલે પછી ધીરે ધીરે એને રાહત થાય, પછી એ નોર્મલ સૂવા માંડે. હવે જ્યારે નોર્મલ સૂઈ જાય એટલે પછી આપણે બીજે દિવસે કાલે કેવું હતું, અરે કાલે તો મસ્ત સૂઈ ગયેલો, તો એ મસ્ત સૂઈ ગયેલો એ જ એને યાદ છે. એ એમ નહીં કહેતો કોઈ દિવસ કે રાત્રે હું અજ્ઞાન અવસ્થામાં હતો. એ મસ્ત સૂઈ ગયેલો એ જ એને યાદ છે. રામાનુજાચાર્ય બહુ પ્રેક્ટિકલ વાત કરે છે, તમે જોઈ લો. પ્રકાશના પરાવર્તનની વાત રામાનુજાચાર્યએ 11મી સદીમાં કરી નાખેલી. એટલે તમે વિચાર કરો ભારત કેટલો પાવરફુલ દેશ હતો કે ભાઈ અરીસામાં દર્પણની અંદર તમને જે તમારો ફેસ દેખાય છે તે પ્રકાશના પરાવર્તનને કારણે દેખાય છે. એ રામાનુજાચાર્યએ 12મી સદીમાં વાત કરી નાખેલી છે. સમજો, આજે 21મી સદી ચાલે. એટલે આ તો લોકો મૂર્ખ છે આપણા, કે ભાઈ આપણે લોકો પોતાની જાતને મૂર્ખ કહીએ છીએ. આપણા લોકો બહુ પૂર્વજો બહુ હોશિયાર હતા, સમજો, કંઈ ગગા ન હતા. બરાબર. ચલો, આ જે પાછળથી એ કહે છે તે ઉપરથી જણાય છે કે સુષુપ્તિકારમાં પણ હું એટલે અહમ પદાર્થ જે આત્મા તેને જ સુખીત્વ અને જ્ઞાતૃત્વ છે. જ્ઞાતૃત્વ એટલે શું? એને એ વિષયનું જ્ઞાન છે કે ભાઈ મને ઊંઘ આવેલી, હું સૂઈ ગયો હતો, અને એ સૂવાથી એને સુખની પ્રાપ્તિ થયેલી. આ પોલીસવાળા જ્યારે પણ કોઈને રિમાન્ડ ઉપર લઈને ત્યારે સૌથી મોટું એનું હથિયાર શું ખબર? એને સૂવા નહીં દે રાત્રે. 2-3 રાત એને સૂવા નહીં દે એટલે પછી એ બોલવાનું ચાલુ કરે, બોલતા પોપટ. સમજો, દાડાધર બોલે. કારણ કે એને સૂવા જ નહીં દે એ લોકો રાત્રે. 2 માણસ રાખેલા જ એવા કે એને સૂવા નહીં દે. જરા જોલું આવે એટલે એને જઈને ગોદો મારે ને પૂછવાનું ચાલુ કરે બધું. પેલો કેટલી મિનિટ નહીં બોલે, પછી સટાકા બોલાવે બરાબર. એટલે એને ઊંઘવા જ ના દે. એટલે 2-3 રાત સુધી પેલાની કેપેસિટી હોય, પછી તૂટી જાય, પછી કંઈ કે હવે બોલી દે, પછી જે હોય તો મને સૂવા દેવું બસ. એટલે નિદ્રામાં જ્યારે જીવ જાય છે, સુષુપ્તિમાં જાય છે, ત્યારે સુષુપ્તિ અવસ્થાએ કરીને એને અજ્ઞાનમાં કંઈ દુઃખી નહીં થતો, એને ત્યારે સુખની પ્રાપ્તિ થાય છે. જો હવે હકીકતમાં એ અજ્ઞાનની અવસ્થામાં હોય એવું એ જાણતો હોય તો એ દુઃખી થવો જોઈએ ને. રામાનુજાચાર્ય શું કહે તે સમજો. પણ એ સુખની પ્રાપ્તિ કરે છે નિદ્રામાં. તમે સવારે ઉઠો તો વ્યવસ્થિત તમને પાકી ઊંઘ આવી હોય તો તમે ફ્રેશ થઈ જાઓ, એકદમ ફ્રેશ. તમે એમ થાય કે હા મસ્ત મજા આવી ગઈ, ચાલ તો ભાઈ શું કામ છે, તમે એમ કહેશો. અને નિદ્રા બરાબર નહીં આવી હોય તો આ યાર જરા આળસ આવે છે, થાક લાગેલો છે, કંટાળો આવે છે. સમજ પડી? એટલે એ સુખની તમને જે પ્રાપ્તિ થયેલી છે તે કેમ થઈ? એ પેલી સુષુપ્તિ અવસ્થાના હિસાબે થઈ છે. હવે એ યોગી તું ભોગી એ બધાનું વેરિએશન છે. અને રોગીઓ એને 8 કલાક ઊંઘવું પડે, કદાચ વધારે પણ ઊંઘ આવે, શરીર સારું નહીં હોય તે. પછી ભોગી હોય, ગ્રહસ્થાશ્રમી હોય, એને પણ 8 કલાક સૂવું પડે. પણ જે યોગી છે, એટલે રોગી પણ નથી અને ભોગી પણ નથી, એને 3.5-4 કલાકમાં ફ્રેશ થઈ જાય, એકદમ ફ્રેશ. કેમ? એને પેલી સુષુપ્તિ અવસ્થા આપણે જે કહીએ ને, એ સુષુપ્તિવાળી ગાઢ નિંદ્રા જે હોય ને, એ 2-2.5 કલાકની જોરદાર લઈ લે એટલે એનો બધો થાક ઉતરી જાય. સમજ્યા? ત્યારે આપણે શું મજા લેતા હોય આ શિયાળાની અંદર નિદ્રાની, પણ હા હજુ તો 4-5 વાગ્યા, જરા 5-10 મિનિટ ઊંઘાય એવું છે. એ લોકો મજા નહીં લેતા હોય, એ લોકો ફટાક દઈને ઊંઘા થઈ. આપણે ઊંઘવાની પણ મજા લઈએ. બરાબર? તો 5 વાગ્યા છે, ઉઠાઈ છે, 5:30 ઉઠશું, કાં આપણે કંઈ પોટલા લૂંટાઈ જવાના? અરે ભાઈ ઉઠી જ જવાનું ને. બરાબર? એટલે એ મજા લઈએ ને આપણે, એ મજા નહીં લેતો હોય, એ ગણતરી ઘડિયાળના કાંટે ચાલતો હોય, યોગી હોય તે કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને 4 થી 5માં પહેલી સંધ્યા થઈ જવી જોઈએ. એટલે એ ઉઠી જાય પહેલાં 3:30 વાગે, અને દૈહિક ક્રિયા પૂરી કરીને 4 થી 5માં એ પ્રથમ સંધ્યા કરી નાખે. ત્યારે આપને ઉઠાઈ છે 5 વાગ્યાનો એલાર્મ, 5:15નો એલાર્મ, 5:30નો એલાર્મ, ને પછી છેલ્લે 6નો એલાર્મ. 6 વાગે ઉઠવાનું. કેમ? આપણે યોગી નથી. એટલે હવે આપણે જે નિદ્રામાં જઈએ છીએ, સમજો, તે નિદ્રામાં જાય તો આપણે સુખની પ્રાપ્તિ કેમ થાય છે? તો ભાઈ આપણા વિષયો, જે ઇન્દ્રિયોના જે વિષયો છે, એ વિષયોમાં જે ઇન્દ્રિયોની વૃત્તિ હતી એમાંથી પાછી ખેંચાઈને
સંકોચિત વૃત્તિમાં આવી જાય છે. એટલે ઇન્દ્રિયોને આરામ મળે છે, શરીરને આરામ મળે છે, એટલે તમને સુખ આવે છે. નિદ્રામાં સુખ તમને એટલે આવે છે કે ભાઈ તમને વિષયોથી આરામ મળેલો છે ઇન્દ્રિયોને. એટલે તમે જ્યારે પણ સૂઈને ઉઠો છો ત્યારે અજ્ઞાનના સાક્ષી નહીં બનતા, સુખના સાક્ષી બનો છો કે મને રાત્રે નિદ્રા સારી આવી ગઈ, મસ્ત મજા આવી ગઈ એમ. એટલે તમે સુખના સાક્ષી બનો છો. આવું કોણે કહ્યું? રામાનુજાચાર્યે. એટલે સુષુપ્તિકારમાં અહમ પદાર્થ જે આત્મા તેને સુખિત્વ અને જ્ઞાતૃત્વ છે. જ્ઞાતૃત્વ છે એને કે હું સૂઈ ગયેલો એનું એને ભાન છે, સમજો. અને સુખિત્વ એ પોતે સુખી થયો એ પણ એને ખબર પડી સૂઈને. બરાબર. ઊંઘ નહીં આવે તો સવારે દાંતિયા ચીરિયા કરશે, આની જોડે લડશે, પેલા જોડે લડશે, બધા જોડે લડશે. અમારે તો એવું જોઈએ, એક કોઈને ઊંઘ નહીં આવી હોય કે એવું કહેવાય ને કે રાત્રે ઊંઘ નહીં એટલે બીજા બધા આગા પાછા થઈ જાય. એ ખબર કે આપણી જોડે હમણાં કંઈ વાજો આવવાનો છે, કંઈ ને કંઈ વાનું કરતા ઉલકો ડરકા ઉલકી જ જાય. એટલે પેલો બી કંઈ મને જોઈને ઉલકી જાય છે. ના ના, જરા પણ નહીં. તું તો બહુ સારો માણસ, તું તો બહુ સારો દાઈવાનો દીકરો. ત્યારે તેને બધું સારું સારું જ કહેવાનું. પછી એ બપોરે 2 કલાક ઊંઘી જાય ને પછી એને વાત કરવાની. ત્યાં સુધી એને શાંતિથી દૂર ચાલ્યા જવાનું, કારણ કે એની તો ખાલી ખાલી ઝઘડવા આવે. સમજી ગયા? ચાલો. તમે કહેશો કે હાલ જે પ્રમાણે મને સુખ થાય છે તે જ પ્રમાણે તે વખતે હું સુખથી ઊંઘતો તો એમ જણાય છે, પણ આ કહેવું ખોટું છે, કારણ કે એ રીતનો અનુભવ થતો નથી. કેવી રીતે? તો સાંભળો. સાહેબને આપ, પેલા સાહેબને. સાહેબ આજે તમે લેજો, અરે લેજો, ચોખ્ખા ઘીનો શીરો છે, સુમૂલ કા ઘી કા શીરા. ઓ ચમચી નથી, ચમચી આપે આપે ચમચી. બરોબર. ઓ જીગર ચમચી છે ને? ચલો કંઈ નહીં, આપો આપો આપો. વજન વધે છે એટલે ખાવું પડશે. આ તો ચોખ્ખા ઘીનું કંઈ નહીં રહે એનાથી, થોડું વજન જ વધશે. લઈ લઉં લઈ લઉં. અરે લઈ લઉં વિજયભાઈ, 500 રૂપિયા આપવા પડે નહીં ખાવો તો. નહીં હા કંઈ નહીં, ખાઈ લો, કંઈ નહીં. વજન વધે તો કંઈ વાંધો નહીં. તમારી બા કહે કે મારા વિજયને ખવડાવી પીવડાવીને મોકલો. ચાલો. જાગેલાને અનુભવ તો હવે બદલી નાખો, બસ એ હરકો જ છે. કંઈ નહીં, તમે જે કહેવામાં આવ્યું ને તે એ નહીં ભાઈ સમજા. હું સમજી ગયો, પણ લઈ લો, તમારા ભાગ્યમાં નથી. હું સમજી ગયો તરત જ. હું બહુ ખતરનાક વિલન છું. મેં તમને શું કહ્યું? અહીંયા તો હું બેઠેલો છું એટલે તમને હીરો જેવો લાગુ છું, બાકી હું એકચ્યુઅલી બહુ ખતરનાક વિલન છું. તમે કોઈ નહીં સમજા, બોલો. વિજયભાઈ પણ નહીં સમજાવ. હું સમજી ગયો, આ સમજી ગયો, કદાચ આ ભાઈ સમજા નહીં સમજા. હું તરત જ સમજી ગયો વોટ હી વોન્ટ્સ. મારી નજર બહુ ખરાબ છે. મને એકચ્યુઅલી અમુક વખતે પસ્તાવો થાય કે મને આટલી બધી ભગવાને કેમ હૂંજ આપી દીધી. પસ્તાવો થાય રિયલી, કારણ કે મને મારી લાઈફમાં હોશિયારીનો ફાયદો નહીં થયો. હું ઈર્ષાનો ભોગ જ બન્યો છું. હાલું કંઈક કુદરતી છે એવું. મને આમ 1 સેકન્ડમાં ખબર પડી જાય કે વોટ હી વોન્ટ્સ. ચાલો, એ અલગ વિષય છે. આગળ જઈએ. જાગેલાને અનુભવ તો સુષુપ્તિ કાળમાં જ સુખ અનુભવાતું હતું એવો થાય છે. એટલે હાલ અનુભવાતા સુખ ઉપરથી તે વખતના સુખની કલ્પના કરતો હોય એમ જણાતું નથી. કંઈ નહીં, હવે એ અલગ ટોપિક છે, જવા દો જવા દો. એટલે જે જાગે છે ત્યારે એને અનુભવ જે થાય છે તે અનુભવ એનો એવો હોય છે કે સુષુપ્તિ કાળમાં જ જે સુખ અનુભવ હતું તો એવો થાય છે. એ જાગે છે ત્યારે એને જે સુષુપ્તિ કાળમાં સૂઈ ગયેલો અને જે એ સૂઈ જવાથી જે ફ્રેશ વર્તતો હતો તે અનુભવ કરીને સુખી થાય છે. નહીં કે અત્યારે સૂઈ જાય એટલે સુખી થાય છે. એ સૂઈ ગયો, એ સૂઈ જવાથી એ જે ફ્રેશ થઈ ગયો અને એને જે એકદમ સુખની અનુભૂતિ થઈ એ સુખે કરીને સુખે થાય છે. સમજો શું કહ્યું? જાગેલાને અનુભવ તો સુષુપ્તિકાળમાં જે સુખ અનુભવાતું હતું એવો થાય છે. હાલ અનુભવાતા સુખ ઉપરથી તે વખતના સુખની કલ્પના કરતો હોય એમ જણાતું નથી. એટલે એ સૂઈ ગયેલો ત્યારના સુખની કલ્પના નહીં કરતો, પણ એ સૂઈ ગયેલો એનાથી જેને સુખ આવ્યું એ સુખે કરીને જ સુખી છે કે ભાઈ મસ્ત ઊંઘ આવી ગઈ એમ. આઈડિયા આવે છે? એટલે જાગેલો ત્યારે એને એવો કોઈ એવી કલ્પના નહીં કરતો કે આ મસ્ત સૂઈ ગયો તો ને એવું કલ્પના નહીં કરતો, પણ જે સૂઈ ગયો એ સુખે કરીને જ સુખી છે. બરાબર? આવું કોણ કહે છે? રામાનુજાચાર્ય. તમે વાંધો લેશો કે અહમ પદાર્થ આત્મા અસ્થિર હોવાથી તે વખતે એ અહમ પદાર્થના સુખીત્વનું અનુસંધાન એટલે પાછળથી સળંગ ભાન બની શકતું નથી, પણ એ વાંધો બરાબર નથી.
કારણ કે સુષુપ્તિ અવસ્થાની પહેલાં અનુભવેલી વસ્તુ વિશે સૂઈ ઉઠેલો માણસ, જાની અંદરની ચમચી લઈ આવવાની, લાવે છે, ઓકે. પણ એ વાંધો બરાબર નથી, કારણ કે સુષુપ્તિ અવસ્થાની પહેલાં અનુભવેલી વસ્તુ વિશે સૂઈ ઉઠેલો માણસ કહે છે મેં આ કર્યું હતું, મેં અનુભવ્યું હતું, મેં આ કહ્યું હતું. કેવી રીતે સમજો? અર્થાત અહમ પદાર્થ એવો જે આત્મા તે સ્થિર કાયમ રહે છે. હવે અદ્વૈતીઓ એવું કહે છે કે ભાઈ તમે જ્યારે સુષુપ્તિમાં ગયા ત્યારે તમારો જે આત્મા જે છે તે સ્થિર નહીં પણ અસ્થિર થઈ ગયો. સમજો, અસ્થિર થઈ ગયો એટલે એના સ્થાનમાં જે પ્રમાણે રહેવો જોઈએ એ પ્રમાણે નથી. કેમ? જો એ સ્થિર જેવો છે તેઓને તેવો હોય તો એ અવસ્થામાં પણ એની જે જ્ઞાનની ગ્રહણ કરવાની વૃત્તિ જે છે તે રહેવી જોઈએ ને, પણ એ રહેતી નથી. એટલે એ લોકોએ શું દાવો કર્યો કે ભાઈ ત્યારે એ અસ્થિર અવસ્થામાં પહોંચી ગયો, એ સ્થિર નથી. કોણે? અદ્વૈતીઓ એવું કહે છે, આપણે નહીં. ત્યારે રામાનુજાચાર્ય, ગૌરવને આપી દે, ગૌરવ લે લો, અંદર છે. ત્યારે રામાનુજાચાર્યએ શું જવાબ આપ્યો તે સાંભળો કે ભાઈ જ્યારે પણ સુષુપ્તિની અવસ્થાની પહેલાંની અવસ્થા પહેલાં અનુભવેલી વસ્તુ વિશે સૂઈ ઉઠેલો માણસ કહે છે કે મેં આ કર્યું હતું, મેં આ અનુભવ્યું હતું, મેં આ કહ્યું હતું, એટલે શું છે તે સાંભળો કે અહમ પદાર્થ એવો જે આત્મા સ્થિર અને કાયમ રહે છે. તે કેવી રીતે? દાખલા તરીકે આપણે સૂઈ ગયા, હવે સૂઈ ગયા પહેલાં અત્યારે આજે આપણે સૂઈ જઈશું 2 કલાક રહીને, 3 કલાક રહીને, બધા અલગ અલગ સમય પર. તો આપણે સૂઈ જઈશું એ પહેલાં અત્યારે આપણે સત્સંગ કર્યો, આના પછી આરતી કરશું, ઘનશ્યામ મહારાજના વાઘાના દર્શન કરશું, નારાયણ મુનિદેવના દર્શન કરશું, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશું, બધી મૂર્તિઓના દર્શન કરશું. કાલે સવારે આપણે ઉઠશું તો જે વ્યવસ્થિત દર્શન કરતો હશે તે ઉઠીને બધા દર્શન યાદ કરશે, એટલે એને દર્શન યાદ આવશે. હવે જો આત્મા અસ્થિર હોય, સમજો મારી વાત, આત્મા સ્થિર ન રહેતો હોય ને અસ્થિર હોય તો પેલા રાતના સમય પર એ અસ્થિર થઈ ગયો, તમને એવું લાગે તો પછી અત્યારે તમે જે કંઈ કરો છો તે કાલે સવારે તમને યાદ નહીં હોવું જોઈએ, અસ્થિર હોય તો. પણ આત્મા સ્થિર છે, ખાલી અવસ્થા ભેદ છે. એટલે એ સ્થિર તત્વ છે, એને લઈને શું છે કે એ સુષુપ્તિ અવસ્થામાં જાય છે તે પહેલાંનું એને બધું યાદ હોય છે કે ભાઈ કાલે રાત્રે નારાયણ મુનિદેવ સત્સંગ મંડળમાં ચોખ્ખા ઘીનો શીરો ખવડાવેલો, એ પછી નારાયણ મુનિદેવના દર્શન કર્યા, ચેષ્ટા બોલી, ઘનશ્યામ મહારાજના દર્શનમાં ઘનશ્યામ મહારાજે આજે આ પ્રમાણેના ભૂરા કલરના વાઘા પહેરેલા હતા, બરાબર, જે કંઈ હોય તે. નારાયણ મુનિદેવે આ પ્રમાણે એમ કે વ્હાઇટ કલરના એમ કે વાઘા પહેરેલા હતા, કે હરિકૃષ્ણ મહારાજે વ્હાઇટ કલરના વાઘા પહેર્યા હતા, માતાજી આ પ્રમાણેની જે કંઈ સાડી ઓઢી હતી, કે જે કંઈ ઉપર ઠંડીના વસ્ત્રો પહેરવાના હોય, ગોદડી બોદડી તે કંઈ ઓઢી હતી. હવે એ બધું તમને કાલે સવારે યાદ આવશે. જો આત્મા અસ્થિર હોય અને રાત્રે સુષુપ્તિની વિશે અસ્થિર થઈ જતો હોય તો પછી એને આ બધું યાદ નહીં રહેવું જોઈએ. આઈડિયા સમજ પડે જ તમને? પણ તમને અત્યારની બનેલી બધી ઘટનાઓ સવારે યાદ હોય છે, એટલે એનો મતલબ આત્મા એક જગ્યા પર કોઈ સ્થિર તત્વ છે કે જે પોતાની સ્થિરતાની પૂરેપૂરી શું આપે છે, પુરાવો આપે છે પોતાનો, કે એનો પૂરેપૂરી એ શું આપે છે, આપણે એ કહીએ નિશાની આપે છે કે ભાઈ કોઈ એવું સ્થિર તત્વ જે આત્મા જેની અંદર જ્ઞાન રહ્યું છે, એ જે વિષયને સુષુપ્તિ અવસ્થામાં એટલે ઊંઘ આપણે આવે એ પહેલાં ગ્રહણ કરે છે, તે બધા વિષયોનું એને બીજે દિવસે સુષુપ્તિમાંથી બહાર નીકળે છે ત્યારે જ્ઞાન હોય છે. એટલે એ દલીલ અદ્વૈતીઓની ખોટી કે ભાઈ રાત્રે આત્મા જ્યારે સુષુપ્તિમાં જાય છે ત્યારે અસ્થિર થઈ જાય છે. ઓ ગૌરવ, દો લે જાને તો દો લે જા, હો જાएगा, अभी तो खाना आएगा ना वहाँ पर भी जा रहे हो, ચલો, બરાબર. બ્રાહ્મણ છે ને સેવા બહુ કરે છે એટલે બધાને રાજી રાખવાના ને ભાઈ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ આત્મા સ્થિર છે, કાં હૃદયને વિશે સમજો. હવે એ જે એમ કહ્યું કે ભાઈ એને જ્યારે સુષુપ્તિમાં જાય ત્યારે કંઠને વિશે વૃત્તિ જાય છે, પછી આંખ પ્રકૃતિને વિશે એ જે કહ્યું છે તે તો એ પોતે આખો નહીં જતો, એની જે જ્ઞાન શક્તિ જે હોય તે ત્યાં એ જગ્યા પર વધારે પહોંચી જાય છે, એ પોતે આખો નહીં ચાલ્યો જતો એ તરફ, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા કે એ આત્મા સ્થિર છે. અને એ સ્થિર એટલે કેવો છે? દાખલા તરીકે કોઈ જગ્યા પર કોઈ સ્ટીલ કેમેરો મૂકેલો હોય, આપણે અહીંયા પેલો સ્ટીલ કેમેરો નહીં મૂકતા નારાયણ મુનિદેવ ને હરિકૃષ્ણ મહારાજને એની સામે. હવે એ જે સ્ટીલ કેમેરો ત્યાંનો ત્યાં હોય તો જેવો એ ઓન થાય એટલે તમે દર્શન જે અંદર ચાલતા હોય તે બધા બહાર દેખાયા જ કરે તમને. ઘણી વખત એવું હોય કે પડદો બંધ હોય પણ તમને દર્શન દેખાતા હોય. આઈડિયા આવે છે? હવે એ પડદો બંધ છે પણ દર્શન દેખાય એનું કારણ હું પેલો અંદર સ્ટીલ કેમેરો જે છે અંદર તે ઓન છે.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ આપણી અંદર આત્મા જે છે ને એ તો ઓન જ રહી છે, એ ઓફ થતો જ નથી. રાત્રે તમે સૂઈ જાઓ ને, રાત્રે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ એ પેલા જેમ દરવાજો બંધ રહીને પેલો પડદો બંધ રહીને કેમેરો ઓન હોય અને તમને અહીંયા દર્શન કેવા દેખાય સ્ક્રીન ઉપર, જો અત્યારે દેખાય જ છે કોઈ ઘનશ્યામ મહારાજના દર્શન દેખાય જ છે, તેમ પેલો પણ કદાચ જો એનો પડદો ભલે બંધ હોય પણ ઘણી વખત દર્શન થતા હોય. એટલે એનો મતલબ શું છે કે અંદર પેલો જે કેમેરો જે છે તે ઓન છે. એમ તમે ભલે સૂઈ ગયા છો, અવસ્થા ભલે સુસુપ્તિ વર્તે છે, પણ અંદરનો કેમેરો ઓન છે. કેમેરો એટલે કોણ? આત્મા. એ ઓન છે અને એ ઓન જ રહી છે. જો એ ઓનને બદલે ઓફ થઈ જાય, જય સ્વામિનારાયણ, પૂરું થઈ ગયું કામ. આઈડિયા આવે છે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ આત્મા જે છે તે સ્થિર તત્વ છે અને એ જ્યારે એને નથી કંઈ એવી અવસ્થામાં ગયો કે જે અવસ્થામાં એ કોઈ વિષય નથી ગ્રહણ કરતો, તો એનું પણ એને ભાન છે અને એ પહેલાં એણે જે વિષય ગ્રહણ કરેલા છે એનું પણ એને ભાન રહી છે. બરાબર? એટલે શું થયું? મેં આ કર્યું હતું, મેં આ અનુભવ્યું હતું, મેં આ કહ્યું હતું. તમે કહેશો કે આટલો વખત એટલે સુષુપ્તિકારમાં હું કશું જ જાણતો ન હતો, એમ પણ એને થાય છે. પણ અમે પૂછીએ છીએ કે તેથી શું? ચાલ ભાઈ, મને ખબર છે કે રાત્રે ઊંઘમાં હું કંઈ નહીં કરતો. ઓકે, તો એનાથી શું સાબિત થયું? કંઈ નહીં કરતો? તો કોઈ કંઈ કરતું નથી, તો હું પણ નહીં કરતો. અમારા પેલા કાકાની જેમ ભવાનીવડના, બરાબર, ભવાનીવડના કાકા સામેવાળી ટીમ ગમે તે હોય, ભાઈ હું બેટિંગ પહેલાં જવાનો બેટિંગ કરવા. આપણે કહીએ કાકા પહેલાં બેટિંગ પર તમારાથી ન જવાય, આઉટ થઈ જશો. બધા આઉટ થશે તો હું આઉટ થઈશ. પછી એની મનગમતી જગ્યા પર સ્લીપમાં જઈને ઊભો રહી જાય. કાકા સ્લીપમાં કેચ અઘરા આવે, કટ લાગે ને બહુ ફાસ્ટ આવે, બધા કેચ છોડશે તો હું છોડીશ. એની પાસે બધા જ પ્રશ્નના જવાબ. એટલે પછી એ લોકોએ નક્કી કરી દીધું ટીમવાળાએ, કાકા તમારે ક્યાં જવું છે, ક્યાં ઊભા રહેવું છે, તમારે જાતે નક્કી કરી લેવાનું. એ જાતે જ નક્કી કરીને ઊભો રહી જાય, કોઈ એને કંઈ પૂછવા જાય નહીં. આ પહેલું જ મકાન, અહીંયા જ આગ લાગેલી એ મકાનમાં, તે જ આ પાટીદાર ભવનની સામેનું જ મકાન પેલું હતું ને, તે આગ લાગેલી ત્યાં રહેતા હતા એ ભાઈ. બરાબર, બેટિંગ સારું હતું એ ભાઈનું, પણ કાકા જેવા આમ જરા હા બોડીવાળા માણસ, એટલે એનાથી બહુ દોડાઈ ભગાય નહીં. તો સામેવાળી ટીમ બહુ રન મારે એટલે પેલા કે કાકા તમારાથી દોડાશે નહીં, એટલે જરા પાછળથી આવો તો નહીં, તો બીજા બધા આઉટ થશે તો હું આઉટ થઈશ. પેલો કે કાકા બીજા લોકો રન કરે ને હું પણ રન કરીશ. તે કંઈ બીજા આઉટ નહીં થાય ને, તો બીજા આઉટ નહીં થાય એટલે આઉટ તો એ પણ થાય ને હું પણ થાઉં. આઉટ તો કોઈ પણ દળે થઈ જ શકે છે. તેંડુલકર આઉટ થાય તો હું કેમ ન થાઉં? ખતરનાક દલીલ એની પાસે બધી. પેલા લોકોએ હાથ જોડી દીધા એને, ભાઈ તમારે જે કરવું હોય તે કરો. આત્મા એવો જ છે. એ રાત્રે સુસુપ્તિમાં ગયો, એને ખબર જ છે કે ભાઈ હું સૂઈ ગયો છું, ત્યારે મારે કંઈ કામ કરવાનું નથી, તો સૂઈ ગયો. સમજો? પછી એ જ્યારે એ પહેલાં કામ કરતો હતો તેની એ પણ એને ખબર છે કે રાત્રે સુધીમાં આટલું કામ થયું છે, હવે કાલે પાછું આટલું કામ કરવાનું છે પણ એને ખબર છે. અને સવારે ઉઠીને એને ખબર જ છે કે મારે આજે અહીંયાથી આ કામ શરૂ કરવાનું છે. તો વચ્ચેના જે સમયમાં એણે જે કંઈ કામ નથી કર્યું, કે એ જે અવસ્થામાં હતો કે જ્યાં એને કંઈ બહારના વિષયનું જ્ઞાન ન હતું, એનું પણ એને જ્ઞાન તો છે જ કે મને બહારના વિષયનું આ સમયમાં જ્ઞાન ન હતું. સમજો? કેમ કે એ સમયમાં હું સૂઈ ગયો હતો શાંતિથી. સમજો? એટલે આત્માનો અર્થ જેવો થાય જ્ઞાન, અને જ્ઞાનનો અર્થ જેવો થાય આત્મા. કાયમ જ્ઞાન નામનો ગુણ જે છે તે આત્માનું શું છે? પૃથક સિદ્ધ વિશેષણ. એટલે આત્મા કોઈ દિવસ જ્ઞાનને છોડતો નથી. લાલ રંગની ગાય, તો લાલ રંગની ગાય, એ લાલ રંગની ગાય જે છે તે લાલ રંગ જે છે તે ગાયને કોઈ દિવસ છોડી શકતી નથી, છોડતું નથી. કે ગાય એ રંગને આખી જિંદગી છોડી શકતી નથી, એટલે એ લાલ રંગની ગાય, એનું વિશેષણ થઈ ગયું. એમ આત્માનું લક્ષણ જ જ્ઞાન છે, એ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન નામના ગુણ જે છે એનો આશ્રયદાતા છે. તો એ જ્ઞાન એને છોડીને કોઈ દિવસ જાય જ નહીં. અવસ્થા ભેદે કરીને એ જ્ઞાન એનું ઢંકાયેલું રહે. સમજો? કે રાત્રે સૂઈ ગયો તો ત્યારે એને જ્ઞાનની જરૂર નથી, ઢંકાયેલું રહે. કેમ? એનો ઉપયોગ નહીં કરવાનો એટલે. પણ સવારે ઉઠશે એટલે પાછો ચાલુ. હા, મને એણે કાલે એક ગાળ દીધેલી, આજે એને 4 આપીશ. એણે મને સુરતી આપી, હું એને કાઠિયાવાડી આપીશ, પણ આપીશ 100%. આજે બળાપોને જલાપો હોય છે તે શું બતાવે છે? આપણી અંદર આત્મા સ્થિર રહેલો છે. સમજો? એને બધું યાદ છે. એ જ્ઞાતા તરીકે આવા બધા વિષયોને એક સાથે ગ્રહણ કરે છે અને એક સાથે પાછો એ બધાને જવાબ પણ આપવા માટે મથે છે. સમજો? કેમ?
જ્ઞાન નામનો ગુણ કદાપી એનો પીછો છોડતો નથી. એટલે હું પણ કોઈ દિવસ જતું નથી. બરાબર. એટલે પેલા આનંદ ફિલ્મની રાજેશ ખન્નાના ડાયલોગ જેવું છે, क्या मर गया मर गया मर गया मर गया करते हो, जब मर जाएगा तो ये पता नहीं चलेगा कि मर गए हो. मर जाने के बाद कोई ऐसा बोलने वाला नहीं है कि मैं मर गया हूँ. और ત્યારે એણે એકચ્યુઅલી તત્વજ્ઞાનની વાત કરેલી હતી. એને ખબર હશે કે નહીં હશે અલગ વાત છે, પણ આ તત્વજ્ઞાનની વાત છે. મૃત માણસ કોઈ દિવસ એવું કહેવાનું નથી કે હું મરી ગયો છું. સમજો. એટલે હું જે છે તે તો જીવંત જ છે, જીવન જ છે. અને હું બીજો કોઈ નહીં, એ કોણ છે? આત્મા જ છે. અને એ કોઈ દિવસ મરતો નથી. બરાબર. ચાલો, તમે ઉત્તર દેશો કે તેથી એ કે કશું જ જાણતો ન હતો એમ સર્વ વસ્તુના જ્ઞાનનો નિષેધ થાય છે. પણ આ ઉત્તર ખોટો છે. હું જાણતો ન હતો એમ જાણનારને હું પદાર્થ કાયમ રહે છે. નિષેધ થાય છે તે જાણવાના વિષયનો જ કશું જ જાણતો ન હતો. સમજો. એ કહે છે કે ભાઈ જ્ઞાનનો નિષેધ છે, તો જ્ઞાનનો નિષેધ નથી, ત્યાં જ્ઞેયનો નિષેધ છે, વિષયનો નિષેધ છે. કેમ? કારણ કે એની વૃત્તિ, એની અવસ્થા ત્યારે એવી હતી જેને કરીને બાહ્ય વિષય જે હતા એ ગ્રહણ કરતો હતો નહીં. પણ હું તો હતો જ. એટલે હું જાણતો નથી, એ હુંને જાણે છે, પણ હું જાણતો નથી. એટલે કોને? વિષયને નહીં જાણતો. એટલે એનું જ્ઞાન જે તે સમય પર મર્યાદિત કહ્યું એ વિષયોને જાણવામાં, પોતાને જાણવામાં નથી. શું કહ્યું? જાણનાર જે હું તેનો અહમ પદાર્થનો નહીં. એટલે કહેવાનો મતલબ જે પોતે જાણનારો જે છે એ પોતાનો નહીં, પણ બીજા વિષયને નથી જાણતો. એટલે એનું જ્ઞાન જે છે ત્યારે એનો ઉપયોગ નહીં કરવાનો. એટલે એવું કહે છે કે ભાઈ હું જાણતો ન હતો કારણ કે હું સૂઈ ગયો હતો. કારણ કે એ સૂઈ ગયો ત્યારે એ જ્ઞાતાપણે કરીને બાહ્ય વિષયને જે ગ્રહણ કરવાના એ બંધ થઈ ગયું હતું, પણ પોતે પોતાના સ્વરૂપને તો જાણતો જ હતો. એટલે એ કહેતો હતો રાત્રે 10:30 સુધી તો મારી આંખ ખુલ્લી હતી, પછી ખબર નહીં. સવારે ઉઠ્યો ત્યારે લગભગ 4:15 થયેલા. હવે એ 4:15 થયેલા કે રાત્રે 10-10:30 સુધીની એ જે વાત કરે છે તે કોણ કરે છે? તો પેલો હું કરે છે. કારણ કે હું કેવો છે? સ્થિર છે. અને એ જાણે છે કે ભાઈ હું જે છે એ હુંને બધું જ્ઞાન છે. 10:30 સુધીનું જ્ઞાન છે. 10:30 પછીનો સમય મેં સૂઈ ગયો અને 4:15 પહેલાંના સમય મેં સૂતો હતો. એટલે વચ્ચેના સમયનું એને જ્ઞાન નથી. તે કયા? બહારના વિષયનું. પણ એ પોતે પોતાને તો જાણે જ છે કે આ સમયમાં આ સમયથી આ સમય એટલે 10:30 થી 4:15 સુધીની ઘટનાઓને હું જાણતો નથી. હું જાણતો નથી. એટલે હું પોતાને તો જાણે છે કે હું જાણતો નથી એમ. એટલે બહારના વિષયને નહીં જાણતો. પોતે તો પોતાને જાણે જ છે. જો પોતે પોતાને જ ન જાણતો હોય તેને ખબર કઈ દે પડે કે 10:30 થી 4:15. આઈડિયા આવી ગઈ. એટલે પોતે પોતાને તો જાણે જ છે. સમજો કે 10:30 થી 4:15 સુધી વચ્ચે જે ઘટના ઘટી તે મને નહીં ખબર. એટલે એ વિષયને બહારના નહીં જાણતો, પણ પોતે પોતાને તો જાણે જ છે. એટલે સવારે ઉઠે એટલે તરત જ કહે પપ્પા પેલો તમે આઈફોન લેવાનું ગઈકાલે રાત્રે મને કહ્યું હતું, હજુ અપાવ્યો નથી. પપ્પા કહે કે આ ₹1,00,000 રૂપિયાની નોટ ઉઠી, આઈફોન અને યાદ રહી ગયો છે. જો પેલો છોકરો કયો હશે આઈફોનનું નામ સાંભળ્યું એટલે સાચી વાત ને, આઈફોન યાદ રહી જાય તરત જ. પપ્પા કહે કે આલા આઈફોન અંદર ઘૂસી ગયો જ જબરો આને. બરાબર. કેમ? સૂઈ ગયો પછી પણ અંદરથી આઈફોન ગયો નથી. એટલે સૂતા પહેલાં આઈફોન હતો, ઉઠ્યો ત્યારે પણ આઈફોન હતો જ. વચ્ચેના કલાક સૂઈ ગયો એટલા સમય સુધી શાંત. ઉઠે એટલે પાછો આઈફોન લઈને જ ઉઠે. એટલે હું કોઈ દિવસ પણ પોતે પોતાને છોડતો નથી. એ હું એટલે કોણ? આત્મા પોતે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કી